અને આ 5 દિવસની અંદર જ્યાં 14.68% સરેરાશ વરસાદ આખા રાજ્યમાં વરસ્યો છે અને એનું પરિણામ એ આવ્યું છે કે નદીઓ પૂર્ણ ઉફાન ઉપર હતી અને એ નદીઓનું પાણી જ્યાં જળાશયોમાં પહોંચ્યું ત્યાં જળાશયો પણ છલકાઈ ગયા છે। 14 જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। એની સાથે 10 જળાશય એલર્ટ પર છે, 10 જળાશય વોર્નિંગ પર છે અને રાજ્યમાં 8 જળાશય 100% ભરાઈ ગયા છે। કેટલીક જગ્યાએ આપણે જોયું છે કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત ત્યાં એટલો ભારે વરસાદ વરસ્યો કે લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। કેટલાક ગામ જેમ કે ભાવનગરનું તલગા જરડા ગામ કે જ્યાં લગભગ છાતી સમા પાણી અને ગામમાં કેટલીક જગ્યાએ 8-9 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। બોટથી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા। આવા ઘણી જગ્યાએ બનાવો બન્યા છે। એટલા માટે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે। એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે રાજ્યમાં। અને વરસાદી પાણી ભરાવાના કારણે 59 રસ્તા રાજ્યમાં બંધ થયા હતા, જેમાંથી 3 સ્ટેટ હાઈવે, 51 પંચાયત હસ્તકના રસ્તાઓ છે એ બંધ છે।